નમસ્કાર. તારીખ છે 8 ફેબ્રુઆરી. હવે આમ તો આ કેલેન્ડરની એક સામાન્ય તારીખ જ લાગે, બરાબર? પણ ના, આ દિવસમાં ઇતિહાસ, આરોગ્ય અને પ્રેરણા બધું જ સમાયેલું છે. તો ચાલો આજે આ દિવસને જરા નજીકથી ઓળખીએ. તો સવાલ એ છે કે આ 8 ફેબ્રુઆરીમાં એવું તે શું ખાસ છે? શું કામ આપણે આ દિવસ વિશે વાત કરી રહ્યા છીએ? વેલ, આ દિવસ છે ને એ 3 મોટા કારણોસર ભારતના ઇતિહાસમાં એકદમ ખાસ જગ્યા ધરાવે છે. કયા છે 3 કારણો? ચાલો જોઈએ. જુઓ, એક જ તારીખ પણ વારસા 3-3. એક બાજુ આપણે યાદ કરીશું ગુજરાતના એક મહાન સાહિત્યકારને. બીજી બાજુ આ દિવસ વિદ્યાર્થીઓ માટે, એમના આરોગ્ય માટે બહુ જ મહત્વનો છે. અને ત્રીજું, આ દિવસે ભારતના પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિનો જન્મદિવસ પણ છે. જોયું કેટલું બધું છે એક જ દિવસમાં? તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વારસાથી. વાત કરીએ કન્હૈયાલાલ માણેકલાલ મુનશીની, જેમનું ટૂંકું નામ છે ક.મા. મુનશી. 8 ફેબ્રુઆરી એમની પુણ્યતિથિ છે. અને સાચું કહું તો એ માત્ર એક લેખક નહોતા, એ પોતે જ એક સંસ્થા હતા. હવે એક મજાની વાત, ક.મા. મુનશીએ છે ને 2 ઉપનામથી લખ્યું છે, ઘનશ્યામ અને વ્યાસ. અને હા, જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ ખાસ નોંધવા જેવું છે. ઘનશ્યામ ઉપનામ વિશે તો પરીક્ષામાં કેટલી વાર પૂછાયું છે, તો આ નામ બરાબર યાદ રાખી લેજો. અને એમનું સાહિત્ય સર્જન, ઓહોહો, કેટલું વિશાળ છે. પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, આ બધી ઐતિહાસિક નવલકથાઓ તો જાણે ગુજરાતના ઇતિહાસને જીવંત કરી દે. અને એમનો નિબંધ ગુજરાતની અસ્મિતા તો આજે પણ આપણી ઓળખ છે. અને યાદ છે પેલું ઘનશ્યામ ઉપનામ? એમની પહેલી વાર્તા મારી કમલા એમણે એ જ નામથી લખી હતી. પણ વાત અહીં પૂરી નથી થતી. મુનશીજી ખાલી સાહિત્યકાર જ નહોતા, એમની પ્રતિભા તો અનેક દિશામાં ફેલાયેલી હતી. જેમ કે 1938માં મુંબઈમાં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી? એમણે. આજે આપણે જે વન મહોત્સવ ઉજવીએ છીએ એની શરૂઆત 1950માં કોણે કરાવી? મુનશીજીએ. અને એટલું જ નહીં, તેઓ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂક્યા હતા. ખરેખર એક વ્યક્તિ, અનેક ભૂમિકા. બંધારણ ઘડવામાં પણ એમનું યોગદાન બહુ મોટું હતું. તેઓ મુસદ્દા સમિતિના સભ્ય હતા. અને એમણે આપણા બંધારણના આમુખ એટલે કે પ્રિયામ્બલ માટે એક બહુ જ સરસ શબ્દ વાપર્યો હતો, રાજકીય જન્માક્ષર. આ એક જ વાક્ય એમની રાજકીય સૂઝબૂઝ અને દૂરંદેશી બતાવી દે છે. ફરી એકવાર જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આ વાત ખાસ છે. કન્હૈયાલાલ મુનશી એક એવો વિષય છે જેમાંથી સવાલો પૂછાયા જ છે. એટલે એમના જીવન અને કામ વિશેની દરેક નાની મોટી વાત જાણવી બહુ જ જરૂરી છે. તો ચાલો એક ક્વિક રિવિઝન કરી લઈએ પરીક્ષા માટે. ભારતીય વિદ્યાભવનના સ્થાપક? જવાબ છે ક.મા. મુનશી. જય સોમનાથ કોણે લખી? ક.મા. મુનશીએ. વન મહોત્સવની શરૂઆત કોણે કરી? જવાબ એ જ છે ક.મા. મુનશી. અને હા, હૈદરાબાદને ભારતમાં જોડવામાં પણ એમની ભૂમિકા બહુ મોટી હતી. આ બધા પોઈન્ટ્સ તો ગોખી જ લેજો. ઓકે, તો આ વાત થઈ મુનશીજીની. હવે આપણે 8 ફેબ્રુઆરીના બીજા પાસા પર જઈએ. આ દિવસ આપણા સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલો છે. કઈ રીતે? કારણ કે 8 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ નેશનલ ડીવર્મિંગ ડે. તો આ શું છે? વેલ, 2015માં આપણા આરોગ્ય મંત્રાલય આ કાર્યક્રમ શરૂ કર્યો. એનો હેતુ એકદમ સિમ્પલ છે. બાળકોના પેટમાં જે કૃમિ થઈ જાય છે એના ચેપથી એમને બચાવવા. કેમ? કારણ કે આ કૃમિ બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં બહુ મોટી અડચણ બને છે. અને આ કોના માટે છે? આ ખાસ કરીને 1 થી 19 વર્ષના બાળકો અને કિશોરો માટે છે. આ અભિયાન મોટા ભાગે શાળાઓ અને આંગણવાડીઓમાં જ ચલાવવામાં આવે છે, જેથી દરેક બાળક સુધી પહોંચી શકાય. હવે આ યાદ રાખજો, આ અભિયાન વર્ષમાં 2 વાર થાય છે. પહેલી વાર 8 ફેબ્રુઆરીએ અને બીજી વાર 10 ઓગસ્ટે. આ દિવસે બાળકોને એક કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. અને હા, એકદમ સેફ હોય છે. ચાલો હવે આવીએ આજના દિવસના ત્રીજા અને છેલ્લા વારસા પર. આ દિવસે જ જન્મ થયો હતો ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષણવિદ ડૉક્ટર ઝાકિર હુસેનનો. ડૉક્ટર ઝાકિર હુસેનનું જીવન જુઓ તો 2 મુખ્ય પાસા દેખાય છે. એક,
શિક્ષણવિદ તરીકે અને બીજું રાષ્ટ્રપતિ તરીકે. શિક્ષણમાં એમણે જામિયા મિલિયા ઇસ્લામિયા જેવી સંસ્થાની સ્થાપના કરી તો રાજનીતિમાં તેઓ ભારતના પહેલા મુસ્લિમ રાષ્ટ્રપતિ બન્યા. શિક્ષણ અને રાષ્ટ્રસેવાનો આનાથી સારો સમન્વય બીજો કયો હોઈ શકે? એમની સફર ખરેખર પ્રેરણાદાયક છે. જુઓ, 1948માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, પછી રાજ્યસભાના સભ્ય, 1962માં ભારતના ઉપરાષ્ટ્રપતિ અને છેવટે 1967માં ભારતના રાષ્ટ્રપતિ. એક પછી એક સીડી ચઢીને તેઓ દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા. દેશ માટે એમની આ સેવાને સરકારે પણ બિરદાવી. 1954માં એમને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. અને વાત અહીં ન અટકી. એના થોડા વર્ષો પછી 1963માં એમને દેશનો સૌથી મોટો સન્માન ભારત રત્ન આપવામાં આવ્યો. એટલે જ આપણે એમને ભારતના રત્ન કહીએ છીએ. તો આપણે 3 અલગ અલગ વ્યક્તિત્વ અને ઘટનાઓ વિશે વાત કરી: કમા મુનશી, રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અને ડૉક્ટર ઝાકિર હુસેન. હવે આ બધાને જોડીને જોઈએ કે આ એક દિવસ આપણને શું શીખવી જાય છે. આ ટેબલ જુઓ, બધું એકદમ ક્લિયર થઈ જશે. કમા મુનશી એટલે સાહિત્ય અને રાજકારણ દ્વારા સાંસ્કૃતિક વારસો, રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ એટલે જાહેર આરોગ્ય દ્વારા સ્વસ્થ ભવિષ્યની દિશા, અને ડૉક્ટર ઝાકિર હુસૈન એટલે શિક્ષણ અને નેતૃત્વ દ્વારા રાષ્ટ્રસેવા. એક જ દિવસમાં સાહિત્ય, આરોગ્ય અને નેતૃત્વ ત્રણેયનો સંગમ. તો આ 8 ફેબ્રુઆરી આપણને શું યાદ અપાવે છે? એ યાદ અપાવે છે કે આપણો ભૂતકાળ, આપણો વર્તમાન અને આપણું ભવિષ્ય આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. સંસ્કૃતિથી લઈને સ્વાસ્થ્ય અને નેતૃત્વ સુધી બધું જ એક તાંતણે બંધાયેલું છે. અને અંતે એક સવાલ સાથે આપણે છૂટા પડીએ કે કોઈ એક દિવસનો ઇતિહાસ આપણા આવનારા ભવિષ્ય માટે કેવી રીતે પ્રેરણા બની શકે? જરા વિચારજો. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. જય હિન્દ.